જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? સ્વાગત છે તમારું ધમુ શ્લોક ચેનલમાં। તો આજે આપને હું ઉત્તરાયણ વિશે જાણકારી આપીશ, તો વિડીયોને અંત સુધી જોજો। તો આજના વિડીયોમાં આપણે છે ને એ ઉત્તરાયણનો મહિમા, ગાયને ઘાસ ખવડાવવાનું મહત્ત્વ, પછી દાન કરવાનું મહત્ત્વ, જપ કરવાનું મહત્ત્વ અને દાનનું મહત્ત્વ એના વિશે પણ આપને હું જણાવીશ। અને મકર સંક્રાંતિ જોઈએ ને તો આપણા ઋષિઓનું ઉત્તરાયણનું ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ વિજ્ઞાન રહેલું છે। આપણા તમામ તહેવારોની પાછળ છે ને આપણા ઋષિઓનું ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય જોડાયેલું છે। સામાજિક દ્રષ્ટિએ ભાઈ પોતાની બહેનને ઉત્તરાયણનો ખીચડો એટલે કે 7 ધાન દેવા માટે જાય છે। તેની પાછળ આરોગ્યની સાથે ભાઈ બહેનનો પ્રેમ જાળવવાનું પણ મહત્ત્વ છે। આરોગ્યની દ્રષ્ટિએ ખીચડો એટલે કે ઘઉં, જુવાર, દેશી કાળા ચણા, ચોખા, મગ, મઠ, લીલી તુવેરના દાણા વગેરે 7 ધાનથી બનાવવામાં આવે છે। અને એ છે એક વાનગી ખીચડો, જે આ ઋતુમાં શ્રેષ્ઠ છે, જેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીનથી ભરપૂર છે। તે મિની પંચકર્મ જેવું કાર્ય કરે છે। ખગોળીય દ્રષ્ટિએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ વખતે તારીખ 14ના બપોરના 3:07 સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે। 12 રાશિમાં સૂર્ય કિરણો ભૌગોલિક પ્રકૃતિ ઉપર ભિન્ન ભિન્ન એટલે કે જુદા જુદા પ્રકારની અસર કરતા હોય છે, માટે તેના ગુણને આધારે સૂર્યના 12 નામ આપવામાં આવે છે। ત્યારથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે માટે ઉત્તરાયણ કહેવાય છે। ત્યારથી પ્રાકૃતિક નવાકુરિત થવા માટે પ્રયાણ કરે છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ તે દિવસથી સૂર્યના કિરણો સીધા પડવાનું શરૂઆત કરે છે, માટે શરીર છૂટ્યા પછી, જેમ કે ભીષ્મ પિતામહે પણ મકર સંક્રાંતિ સુધી રાહ જોયેલી, એટલે શરીર છૂટ્યા પછી આત્માને સૂર્ય કિરણોના સહારે મોક્ષધામમાં પહોંચવામાં સરળતા રહે છે, માટે એમ કહે છે કે ઉત્તરાયણ પછીનું મરણ સારું કહેવાય છે। આવી એક માન્યતા છે। જીવદયા દ્રષ્ટિએ મહત્વનો પુણ્યકાળ છે કીડિયાળું પૂરવું, ગાયને ઘાસ નાખવું, કૂતરાને લાડુ નાખવા, પક્ષીઓને ચણ નાખવી, તેમજ ગરીબોના નાના બાળકોને તલના લાડુ અને પતંગ, દોરો આપી અને ખુશ કરવામાં આવે છે। વાયુ શુદ્ધિકરણની દ્રષ્ટિએ જોઈએ ને તો શાસ્ત્રસંમત ઔષધિઓનો હોમ હવન કરવો અને બીજાને પ્રેરણા આપવી, તેમજ સગા સંબંધી મહોલ્લામાં રહેતા લોકોને અગ્નિહોત્ર, ધૂપ, કપ જેવી સામગ્રીનું વિતરણ કરવું એ પણ ખૂબ મોટું યોગદાન છે। આહારની દ્રષ્ટિએ જોઈએ ને તો ગોળ તલના લાડુ આ ઋતુમાં ઉત્તમ છે, કારણ કે તેમાં વિટામિન ડી અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, તેમજ વાત દોષનું શમન કરે છે। તો ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણ, આપણે 2 શબ્દો સાંભળીએ, ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ। તો મકર સંક્રાંતિ છે ને એ સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ને એટલે આપણે તેને મકર સંક્રાંતિ કહીએ છીએ, કેમ કે સૂર્યદેવ છે એ 12 રાશિમાં દર મહિને અલગ અલગ રાશિમાં 1 મહિનો સુધી ભ્રમણ કરે છે। અને ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણ, આમાં 2 અયન છે, એટલે કે ઉત્તરાયણ છે અને દક્ષિણાયન છે। ઉત્તરાયણમાં સૂર્યદેવ ઉત્તર તરફ ચાલે છે અને તેને 6 મહિના સુધી તે ચાલે છે, અને દક્ષિણાયનમાં 6 મહિના સુધી દક્ષિણ બાજુ ચાલે છે સૂર્ય, એટલે આપણે તેને દક્ષિણાયન કહે છે। દેવતાઓ માટે ઉત્તરાયણ એટલે કે દિવસ કહેવાય છે, અને દક્ષિણાયન એટલે કે તેની રાત્રિ કહેવાય છે। એટલે દેવતાઓની 6 મહિનાની રાત્રિ હોય છે અને 6 મહિનાનો દિવસ હોય છે। એટલે રોજ રોજ જ્યારે દેવતાઓની સવાર પડે ને ત્યારે મકર સંક્રાંતિ કહેવાય છે। એટલે જે એનો દિવસ છે એ આપણા માટે આપણે ત્યાં 6 મહિનાનો થાય છે, અને એક દિવસ છે એનો આપણે 6 મહિનાનો દિવસ થાય છે। એટલે રોજ રોજ જ્યારે દેવતાઓની સવાર પડે છે ને ત્યારે મકર સંક્રાંતિ કહેવાય છે। અને દેવતાઓ પૃથ્વી લોક ઉપર સ્નાન કરવા માટે થઈને આવે છે, એટલે દેવતાઓ જલમાં સ્નાન કરે અને એ જલ છે એ અમૃત બની જાય છે, અને જો એ જળમાં આપણે સ્નાન કરીએ ને તો આપણી દારિદ્રતા ટળી જાય છે, અને પાપમાંથી મુક્તિ મળે છે, અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। અને પિતૃઓને આ દિવસે જો તર્પણ કરવામાં આવે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મકર સંક્રાંતિ ઉપર આટલી તો ભૂલો આપણે ન જ કરવી જોઈએ, માટે ભૂલથી પણ આવા કામ ન કરવા।
કેમ કે ભારે નુકસાન થાય. ભગવાન સૂર્યનારાયણ પર નારાજ થઈ જાય છે અને કૃપા વરસાવતા નથી. માટે જ્યારે પણ સૂર્યનારાયણ ભગવાન નારાજ થાય ને ત્યારે બધા જ પ્રકારના દોષો આપણા ઘરમાં લાગે છે. તો ચાલો જાણીએ કે શું ના કરવું જોઈએ. કેમ કે આ વખતે એવા પ્રકારના યોગો બની રહ્યા છે અને તેમાંય ભૂલો કરવામાં આવે તો આપણે હેરાન થઈ જઈએ. તો સૂર્યનું કઈ રાશિમાં ભ્રમણ કરવું તેને સંક્રાંતિ કહેવાય છે. એટલે સૂર્યનું કોઈ પણ એક રાશિમાં ભ્રમણ કરવું તેને સંક્રાંતિ કહેવાય છે. અને સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ને ત્યારે તેને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. સૂર્ય ઉત્તરાયણના થાય છે અને આ દિવસે કરવામાં આવેલા જાપ અને દાનનું અનંત ગણું ફળ આપણને મળે છે. અને આ વખતે મકર સંક્રાંતિ 14 તારીખે 3:03 મનાવવામાં આવવાની છે. અને આ તહેવાર સૂર્ય અને શનિના સંબંધ આપે છે. આ તહેવાર રહેલો છે તેથી આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને કહેવાય છે કે આ પર્વ પર સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા માટે જાય છે. અને કહેવામાં આવે છે કે આ જ સમયે શુક્રનો ઉદય થાય છે. તેથી શુભ કાર્યોની શરૂઆત મકર સંક્રાંતિ પછી થાય છે. મકર સંક્રાંતિમાં કરવામાં આવેલા કેટલાક કાર્યો શુભ માનવામાં આવે છે. કમૂરતાનો અંત આ દિવસે માનવામાં આવે છે. કેટલાક કાર્યો આ દિવસે વર્જિત માનવામાં આવે છે. તો આવો આપણે જાણીએ કે કેવા કાર્યો ન કરવા જીવનમાં દુઃખ, દરિદ્રતા તેમજ લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને બધા જ પ્રકારના દુઃખો, કષ્ટો ભોગવવા પડે છે. તો વાસ્તુ દોષ પણ લાગે છે. તો આપણે કઈ કઈ ભૂલો ના કરવી તે જોઈએ. તો કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે ચા, પાણી, નાસ્તો કરે છે. તો તે શુભ દિવસે આવું ના કરવું જોઈએ. આ દિવસે સ્નાન કર્યા વગર મોઢામાં કંઈ પણ મૂકવું ના જોઈએ. કેમ કે લક્ષ્મીજી અને સૂર્યદેવ બંને નારાજ થઈ જાય છે. તે દિવસે તીર્થ સ્થળમાં સ્નાન કરવું જોઈએ. અને જો તે શક્ય ન હોય ને તો નાહવામાં પાણીમાં ગંગાજળ ઉમેરવા જોઈએ અને તલનું દાંતણ કરવું જોઈએ. આ દિવસે પીળા કે લાલ રંગના વસ્ત્રો પહેરવા તેમજ બહેનોએ વાળ ન ધોવા. જ્યારે મકર સંક્રાંતિનો કાળ પૂરો થાય, મકર સંક્રાંતિ પૂરી થાય ત્યારે જ વાળ ધોવા જોઈએ. મકર સંક્રાંતિના દિવસે છોડ અને ઝાડને કાપવા પણ ન જોઈએ ને તેની સફાઈ પણ ના કરવી જોઈએ. કેમ કે આ દિવસે અદ્ભુત શક્તિ વૃક્ષમાં જોવા મળે છે અને તે છે આ પર્યાવરણનું જ છે મકર સંક્રાંતિ. જેથી કરીને છોડ કે વૃક્ષને શાંતિનો અનુભવ થવો જોઈએ. તેથી તેમને કાપવા ના જોઈએ. કેમ કે તે દિવસે કાપવાથી પાપ લાગે, ભગવાન નારાજ થઈ જાય. અને આ દિવસે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ કે જેનો નશો થાય. તેમજ તામસી વસ્તુનું સેવન પણ ના કરવું, જેવી કે લસણ, ડુંગળી. આ દિવસે ખીચડીમાં બધી દાળ નાખી અને બનાવવામાં આવે છે. ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ અત્યારે 11 છે એટલે ખીચડી બનાવવામાં આવતી નથી, જેથી ખૂબ જ સારા આશીર્વાદ મળે છે. અને આ બધી વસ્તુઓનું યથાશક્તિ મુજબ આજના દિવસે દાન કરવાથી વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. અને આ દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે ખીચડાનું દાન કરવાથી, અથવા તો બધા કરે જ છે, તેને ખૂબ સારા ફળ મળે છે. આજના દિવસે આપણી બહેનને જો સાસરે ખીચડાનું દાન કરવું જોઈએ તો તેનું ફળ તમને અનેક ગણું પ્રાપ્ત થાય છે. અને મહાયજ્ઞ કર્યા બરાબર તમને ફળ પ્રાપ્ત થાય છે. તેમજ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજી પણ ખૂબ પ્રસન્ન થાય છે. જો તમે સૂર્યદેવની કૃપા મેળવવા માંગો છો તો તમારે અન્નનું સેવન ના કરવું જોઈએ. કેમ કે સંધ્યાકાળે જે અન્નનું સેવન કરે છે તેમના જીવનમાં દરિદ્રતા આવે છે. અને ગાયને ધાન ખવડાવવું જોઈએ. અને મકર સંક્રાંતિના દિવસે જો કોઈ તમારી ઘરે સાધુ કે ભિખારી આવે તો તેમને યથાશક્તિ કંઈ પણ જે બની શકે તે આપવું. તેમને ખાલી હાથે પાછા ના જવા દેવા. તમારે તમારા સામર્થ્ય મુજબ જે કાંઈ પણ દાન કરી શકો તે કરવું. આજના દિવસે સવારે વહેલા ઉઠી પવિત્ર જળથી સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી અને ગાયને ચારો ખવડાવવો. તેમજ પિતૃઓના નિમિત્તે તેમને કોઈ પણ વસ્તુ તેમજ બ્રાહ્મણને દાન આપી શકો છો. તેમજ ભોજન પણ કરાવી શકો છો. તો આવી રીતે મકર સંક્રાંતિ કરવી જોઈએ. અને ભૂલથી પણ લસણ, ડુંગળી તેમજ માંસ, મદિરાનું સેવન ના કરવું જોઈએ. આ દિવસ છે એ પ્રકૃતિનો છે, માટે આ દિવસે ખેતરમાં પાક પણ કાપવો ના જોઈએ. તેમજ ગાયને ચારો ખવડાવવો, પણ આગલા દિવસે ચારો કાપી લેવો.
અને બીજા દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે ખવડાવો. તેમજ આ દિવસે વાણી ઉપર સંયમ રાખો તેમજ ગુસ્સો ન કરો. આવી રીતે મકર સંક્રાંતિના દિવસે જે લોકો ધ્યાન રાખે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેમજ સાંજના સમયે ગાયના ઘીનો દીવો આંગણામાં કરવો, કેમ કે માતા લક્ષ્મીજી છે એ આપણા આંગણામાં પ્રવેશે ત્યારે તેના સ્વાગત માટે એક દીવો કરવો. તેમજ એક દીવો છે એ પીપળાના વૃક્ષ નીચે કરવો, કેમ કે આપણા પિતૃદેવના તર્પણ કરવામાં આવે છે અને દાન કરવું, સ્નાન કરવામાં આવે છે આ દિવસે. આવી રીતે કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. અને મકર સંક્રાંતિમાં આવી રીતે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.